શાળાની બેદરકારી ઘાયલ અવસ્થામાં જ્યારે એ વિદ્યાર્થી નયન શાળામાં પ્રવેશે છે ત્યારબાદ એને જરૂરી પ્રાથમિક સારવાર શાળા કક્ષાએથી મળતી નથી અને હોસ્પિટલ પહોંચાડવામાં વિલંબ થાય છે। આ બાબતોને ધ્યાને લઈ અમે પ્રાથમિક દ્રષ્ટિએ ગંભીર બેદરકારી જોવા મળેલી છે તેવો અમે રિપોર્ટ કરેલો છે। વધુમાં આ બાબતે અમે વિગતવાર તપાસ અમારી જે છે એ શૈક્ષણિક એક ટીમ જે છે તપાસ કરી રહી છે। શાળાની બેદરકારી ઘાયલ અવસ્થામાં જ્યારે એ વિદ્યાર્થી નયન શાળામાં પ્રવેશે છે ત્યારબાદ એને જરૂરી પ્રાથમિક સારવાર શાળા કક્ષાએથી મળતી નથી અને હોસ્પિટલ પહોંચાડવામાં વિલંબ થાય છે। આ બાબતોને ધ્યાને લઈ અમે પ્રાથમિક દ્રષ્ટિએ ગંભીર બેદરકારી જોવા મળેલી છે તેવો અમે રિપોર્ટ કરેલો છે। વધુમાં આ બાબતે અમે વિગતવાર તપાસ અમારી જે છે એ શૈક્ષણિક એક ટીમ જે છે તપાસ કરી રહી છે। શાળાની બેદરકારી ઘાયલ અવસ્થામાં જ્યારે એ વિદ્યાર્થી નયન શાળામાં પ્રવેશે છે ત્યારબાદ એને જરૂરી પ્રાથમિક સારવાર શાળા કક્ષાએથી મળતી નથી અને હોસ્પિટલ પહોંચાડવામાં વિલંબ થાય છે। આ બાબતોને ધ્યાને લઈ અમે પ્રાથમિક દ્રષ્ટિએ ગંભીર બેદરકારી જોવા મળેલી છે તેવો અમે રિપોર્ટ કરેલો છે। વધુમાં આ બાબતે અમે વિગતવાર તપાસ અમારી જે છે એ શૈક્ષણિક એક ટીમ જે છે તપાસ કરી રહી છે।